નમસ્કાર. બરવાળાની અંદર અંબાજી ધામ આવેલું છે. ત્યાં અમે બધા પરિવારની સાથે અમારા શેરીના બધા સાથે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે. એક અહીંયા પ્રદર્શન ગોઠવવામાં પણ આવે છે કે જેમાં એક લાઈવ સંદેશો આખા બરવાળા ગામના માણસોને મળી રહે એવું ગોઠવવામાં આવે છે અને ખૂબ જ સરસ આયોજન એવું હોય છે. વંશીબા કરણસિંહ રાઠોડ છે. હું અંબાજી મંદિરે આવી છું. અંબાજી મંદિરે બહુ બધું સારું થાય છે, બધું મસ્ત થાય છે. પછી વાય પુતાએ મૂકા છે એવું બધું છે. અહીંયા શો જોવાનો પણ છે. બધા લોકો પણ આવે છે. અમને ખૂબ મજા આવે છે. અમે અહીંયા દર્શન કરવા પણ આવીએ છીએ. પ્રદીપભાઈ રામભાઈ ખાચર. મંદિર બન્યું એટલા વર્ષથી છેલ્લા 27-28 વર્ષથી અંબાજી ધામ બરવાળાની અંદર દર નવરાત્રીએ આયોજન કરવામાં આવે છે. વતનના રતન એવા શેઠ શ્રી વ્રજલાલ પોપટલાલ બાબરિયા નિર્મિત અંબાજી ધામની અંદર દર નવરાત્રીની અંદર લોક જાગૃતિ આવે એવા પ્રકારના વિડીયો રાખવામાં આવે છે. આપ જોઈ શકો છો કે વર્તમાન સમયની અંદર જ્યારે કુટુંબ વિભાજન થઈ રહ્યું છે ત્યારે લોકોને કુટુંબિક ભાવના જાગે. અત્યારે આપણે શ્રવણ બનીને માતા પિતાની કાવડ યાત્રા નથી કરાવી શકીએ એમ, પણ આપણે માતા પિતાનું આજ્ઞા પાલન કરી અને માતા પિતાની સેવા કરીએ એવો સરસ મજાનો સંદેશનો વિડીયો પણ આપણે નિહાળી રહ્યા છીએ. બરાબર. અને ગણપતિ દાદાએ જે પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરી એના પરિણામ સ્વરૂપ આપણે કોઈ પણ માંગલિક કાર્ય કરીએ ત્યારે પ્રથમ પૂજા ગણપતિ દાદાની કરીએ છીએ. આ નાના નાના બાળકો એ ભારતનું ભવિષ્ય છે. ત્યારે આ વ્રજલાલ પોપટલાલ બાબરિયા પરિવાર સમગ્ર પરિવારના ભાઈઓને ગામ પ્રત્યેની કેટલો લગાવ છે. કોઈ ભાઈ નાગપુર રહે છે, આ પંકજભાઈ નાગપુર રહે છે, વિકીભાઈ મુંબઈ રહે છે, હૈદરાબાદ રહે છે, ભાઈ બરાબર શ્રીરામપુર રહે છે, ઔરંગાબાદ રહે છે, છતાં પણ વતનની અંદર એ લોકો નવરાત્રી ઉત્સવ દરમિયાન પણ સહપરિવાર આવતા હોય છે. વસંત પંચમીમાં અને દર પૂનમે કુટુંબમાંથી દરેક કોઈ ને કોઈ સભ્ય આવતા હોય છે. અને આવી રીતે લોકોની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ ઉત્સાહ આપણને જોવા મળે છે. ગામની અંદર નવરાત્રી ક્યારે આવશે એવો ગામના અને આજુબાજુના તાલુકાના લોકો રાહ જોઈ રહ્યા હોય છે. આ વાતાવરણની અંદર એક ઉર્જાની અનુભૂતિ આપણને થાય છે. જો માતાજી સાક્ષાત અહીં વિરાજમાન છે, મા અંબા આસુરી શક્તિનો નાશ કરી અને જે આપણી ઉર્જા છે એને પ્રજ્વલિત કરવાનું આ માતાજીનું પર્વ અને અવસર આ જોઈ શકો છો. નાના નાના ભૂલકા ખૂબ જ ઉત્સાહથી માતાજીના દર્શન કરી અને ધર્મો રક્ષતી રક્ષિત એ ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે. આજની આ પેઢીને આપણે શિક્ષણની સાથોસાથ સંસ્કારની પણ ખૂબ આવશ્યકતા છે. દર વર્ષે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ વાર મહિલા સશક્તિકરણને લગતો વિડીયો રાખવામાં આવે છે, કોઈ વાર પર્યાવરણની જાગૃતિ આવે એને લગતો વિડીયો રાખવામાં આવે છે. એટલે આ અંબાજી ધામ ધર્મની સાથે સાથે શિક્ષણ સિંચનનું કામ કરી રહ્યું છે. કરણસિંહ રાઠોડ. હિન્દુ સંસ્કૃતિની આ પરંપરાનું માત્ર શક્તિની ઉપાસનાનો આ પર્વ સમગ્ર હિન્દુ સમાજ માટે આનંદ અને ઉલ્લાસનું પર્વ છે. ત્યારે બરવાળા નગરના આંગણે બાબરિયા પરિવાર દ્વારા નિર્મિત આ અંબાજી ધામમાં શક્તિની ઉપાસનાનું આ પર્વ કહેવાય છે કે આ દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે નમસ્તે. અહીં બિરાજમાન માં શક્તિ અંબાના દર્શન કરી બરવાળા નગર અને બરવાળા તાલુકાના લોકો ખૂબ ભવ્યતા અને દિવ્યતાની લાગણી અનુભવે છે. શક્તિ અને ભક્તિના આ મહાપર્વ નવરાત્રી મહોત્સવમાં છેલ્લા 27 વર્ષથી વ્રજલાલ પોપટલાલ બાબરિયા પરિવાર દ્વારા નિર્મિત અંબાજી ધામમાં
નવરાત્રીનો ખૂબ જ ભવ્ય અને દિવ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે. આપ સૌ જાણો છો કે સમગ્ર ગુજરાતમાં આજે દરેક જગ્યાએ ક્યાંય રાસ હોય, ક્યાંય ગરબી હોય, ક્યાંય ડિસ્કો દાંડિયાની પણ રમત શહેરોમાં જોવા મળે છે. પરંતુ અહીંયા એક સુંદર મજાનું પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિના સમન્વય સમૂહ એક ધાર્મિક પ્રદર્શન અહીંયા યોજાય છે અને દૂર દૂરથી લોકો અહીંયા મા જગદંબાના મા અંબાના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. પ્રદર્શનની સાથે સાથે અહીંયા દર વર્ષે 4 થી 5 મિનિટનો એક લાઈવ શો યોજવામાં આવે છે જે સામાજિક ચેતનાને અનુરૂપ અને સમાજમાં એક જાગૃતિના સંદેશ ફેલાવતો હોય એવો આ વખતનો એક શો છે મા બાપને ભૂલશો નહીં. અત્યારે વર્તમાન સમયમાં જે યુવા પેઢી છે એ આજના માતા પિતાને તરછોડી અને જે વૃદ્ધાશ્રમમાં મોકલે છે, એ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા પછી એ માવતરની જે હાલત થાય છે એને ઉજાગર કરતું અને માવતરોને, વડીલોને, માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ન મોકલવા જોઈએ તે મતલબ એક સુંદર મજાનો સામાજિક સંદેશ અહીંયા માના ધામમાં આપવામાં આવે છે. સાથે સાથે હજારોની મેદની અહીંયા પ્રદર્શન જોવા આવે છે અને દરેક ભક્તોને અહીંયા પ્રસાદ પીરસવામાં આવે છે. જય માતાજી. પંકજ વ્રજલાલ બાબરિયા છું, બરવાળા જિલ્લા છે. હાલ નાગપુર, મુંબઈ, હૈદરાબાદ અમે રહીએ છીએ. અમારા પરિવારે અમારા જે ફાધરે અહીંયા મંદિર બનાવ્યું હતું ગામમાં છે. આજે ગામના સહયોગથી આ મંદિર 7 દિવસ એક કરીને આ લોકો આટલું સહયોગ કરીને અમને આગળ વધાર્યા છે અને પ્રેરણા મળી છે અમને. ગામમાં રોજ દૂર દૂરથી લોકો આવે છે, રોજના 5, 7, 10 હજાર લોકો આવે છે ગામમાં અને લાભ લે છે દર્શન.